એવા છે, નહીં તો અધરવાઇઝ સુધરે એવા નથી. હજી તો આ કંઈ નથી, હજુ તો એ લોકો ઉપર વધારે આ કરવું જોઈએ. અને મેં તો પહેલાં પણ આગલામાં મને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ લોકો સાથે યુદ્ધ કરો તો જ એ લોકો સાથે થશે કંઈ, નહીં તો આ લોકો કોઈ માનવા માટે કંઈ તૈયાર જ નથી. આ લોકોને કંઈ ફરક પડશે ને, એના માટે યુદ્ધ જ કરવો જોઈએ. અત્યારે આજે 12 દિવસ પૂરા થયા છે, એટલે જૈશે મોહમ્મદનું આજે 12મું છે અને એની ઉજવણી આજે પૂરું હિન્દુસ્તાન કરી રહ્યો છે. અને આજે જે જૈશે મોહમ્મદની જે ઠેકાણા જે નાશ કર્યા છે, 1000 કિલોની જગ્યાએ અત્યારે તો સેનાના જવાનો કહી રહ્યા છે કે આ તો એ તો સિર્ફ ટેલર है, પૂરી ફિલ્મ તો અભી બાકી है. એટલે મતલબ આ 1000 કિલો નહીં પણ 1 લાખ કિલો જે એના પર એટેક થશે અને પાકિસ્તાન વિશ્વના નકશા પરથી ભૂસાઈ જશે, 100%ની વાત છે. અને મોદી હે તો મુમકિન હે, આ એક મોદીજીએ સાબિત કરી બતાવ્યું છે કે મોદી હે તો મુમકિન હે. આ લોકોને તીત પર ટેટ કરવું જ જોઈએ અને આ લોકોને એ લોકોનો સ્વાદ ચખાડવો જ જોઈએ ને એ લોકોને આવા તો બીજા 10 કરો કે 100 કરો કરવા જ જોઈએ, એમ ફરજિયાત કરવા જોઈએ. ને મોદી હશે તો જ આ કામ થશે, મોદી વગર આ કામ થશે નહીં. તો હાલમાં જે રીતે તમામ શહેરના લોકો વાયુસેનાની કામગીરીને બિરદાવી રહ્યા છે, ત્યારે જૂનાગઢથી અમારી સાથે અમારા સંવાદદાતા સત્યમ અંસોરા જોડાઈ ગયા છે. સત્યમ, જાણવા માંગીશું જૂનાગઢના લોકો શું કહે છે, તેઓની આશા અપેક્ષા પર શું ભારત સરકાર ખરી ઉતરી છે?